આમ આદમી પાર્ટીનું શાસન આવશે તો ગુંડા રાજ ચાલુ થશે। આ શબ્દ અન્ય કોઈના નહીં પરંતુ આમ આદમી પાર્ટીના સૌ પ્રભારીના છે અને ગોપાલ ઇટાલિયા જે વારંવાર પોલીસ પર પ્રહારો કરી રહ્યા છે, ટોમી શબ્દ ઉચ્ચારી રહ્યા છે, તેને લઈને પણ આમ આદમી પાર્ટીના આ કાર્યકર, આ સૌ પ્રભારીએ નારાજગી દર્શાવી હતી અને ગોપાલ ઇટાલિયાની સભામાં હોબાળો પણ કર્યો હતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આમ આદમી પાર્ટીના નેતાઓ અવારનવાર પોલીસને લઈને નિવેદન આપતા હોય છે, પરંતુ મોરબીમાં આમ આદમી પાર્ટીની સભા યોજાય તે પહેલાં જ મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના સૌ પ્રભારી ત્યાં પહોંચે છે રાજીનામું આપવા માટે, કેમ કે તેમનું કહ્યું હતું કે 2000થી 2500 લોકોને તે ત્યાં સભામાં લઈ જઈ રહ્યા હતા। તે જ સમયે તેમને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રોક્યા। ત્યાર પછી આમ આદમી પાર્ટીના કાર્યકર ચાલુ સભામાં રાજીનામું આપવાના હતા અને તેમણે ત્યાં સુધી કહ્યું કે જો આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં રાજ આવશે તો ગુંડા રાજ ચાલુ થશે અને ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીના નેતા અવારનવાર પોલીસ છે તેને જે ભાષામાં વાત કરી રહ્યા છે, ટોમી શબ્દ પ્રયોગ કરી રહ્યા છે, તે અયોગ્ય છે અને તેમણે કહેવું છે કે આમ આદમી પાર્ટી છે, આમ આદમી પાર્ટીમાં હવે જ્યાં હોય ત્યાં ઝઘડા થઈ રહ્યા છે અને તેમણે પ્રતિક્રિયા આપી છે। હું 2025 માણસ લઈને આવ્યો હતો, બસ લઈને આવ્યો હતો। હું આમ આદમી પાર્ટીનો જિલ્લા સહપ્રભારી છું અને મને હોદ્દો દિલ્હીથી આવેલો છે, કોઈ આપેલો મેં માંગેલો હોદ્દો નથી, મને સ્વયંભૂ ત્યાંથી આપેલો છે દિલ્હીમાંથી। અને મેં કોઈ ચૂંટણી લડવા માટે ક્યારેય વાતે નથી કરી કે મને ચૂંટણી લડાવો કે આ કે તે। અને જ્યારે આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની સભા હોય એ દરમિયાન હું જ્યારે આવ્યો ત્યારે મને રોકવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા અને મારે જે રાજીનામું આપવું હતું ઈશુદાનભાઈ ગઢવીને કે આ રાજીનામું આ તમારી તાનાશાહી નહીં હાલે, જે પોલીસને ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે તો ખરેખર આ રાજકારણ આવું હોય રાજકારણ? અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવનાએ સરકાર આવશે? અને આ ગુજરાતમાં 4 જણા છૂટાયેલા છે અને 4 જણામાં અત્યારે જ્યાં જોવો ત્યાં મારામારી અને રોજના એટલા બનાવ કેસના, એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પાર્ટી આપણા યોગ્ય નથી। આ અમીરની પાર્ટી છે, આમ આદમી પાર્ટી ગરીબની પાર્ટી નથી, અમીરની પાર્ટી છે। અને જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક કોઈ નાના કાર્યકરને ગણવામાં નથી આવતા અને જ્યારે અવાજ ઉપાડીએ તો સામાજિક મુદ્દો થઈ જતો હોય છે, એટલે અમે આને વખોડીએ છીએ। અને આગામી સમજમાં હું અહીંથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટીમાં કોઈ જોડાતા હોય તો જોડાતા નહીં। આ દિલ્હીની પાર્ટી આપણા ઉપર રાજ કરવાની છે અને આ એટલી તાનાશાહીએ ભરેલી છે કે અંદર ખાને હું આટલો ટાઈમ રહ્યો છું તો મેં જોયું કે ઓહો, આટલું બધું ભ્રષ્ટાચાર તો ભાજપનેથી વધે એમ છે। હું નથી ભાજપમાં કે નથી કોંગ્રેસમાં કે નથી આમ આદમી પાર્ટીમાં, મારે સેવા કરવી છે તો હું એમને મેં સેવા કરી શકું છું। વારંવાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આગેવાનો છે તે આક્ષેપ કરતા હોય છે કે ભાજપ પોલીસને આગળ કરી દે છે। આજે આમ આદમી પાર્ટીએ જ પોલીસને આગળ કરી દીધી, શું કહેશો? આમ આદમી પાર્ટી મારાથી બીક ભાળી ગયા છે, કેમ કે એને ખબર છે કે આજ એક ગુજરાતની એ આખી આમ આદમી પાર્ટીને ભારે પડે એવો વ્યક્તિ છે, એટલે મને રોકવામાં આવ્યો છે। જો મને સ્ટેજ ઉપર જવા દીધો હોત તો આજ આખી ગુજરાતની પોલીસને ખબર પડે કે એના માટે લડવાવાળો વ્યક્તિ એક હિતુબાજ છે। આ મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના સહપ્રભારી જ્યારે રાજીનામું આપવા પહોંચ્યા તે સમયે હોબાળો થાય છે, પોલીસ ત્યાં પહોંચે છે, પોલીસ તેમને ડિટેન કરે છે, ત્યાર પછી લઈ જાય છે અને આ જ આમ આદમી પાર્ટીના કાર્યકર આ જ ગુજરાતની પાર્ટી પર ગંભીર આરોપ પણ લગાવે છે અને ગુંડા રાજ આવશે તેવું પણ તે કહે છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।